આમ ચીકુ જેવો આમ જોવા બાલા એ તો કર્યો અત્યારે શરૂઆતમાં જ્યારે પટાલીને લાવવાનું છે નંબર તૂટી ગઈ અત્યારે બધો ફેક એટલે શોર્ટ છે ભાઈ હવે ફેક જ્યારે મળશે ત્યારે આનું ઇલાજ થશે એનો ગ્લાસ મજામાં દેશો તો આપણે આવી ગયા છીએ ભાવનગર. ભાવનગર આપણે આવ્યા છીએ એનસીસીની એક્ઝામ અને ડ્રીલ હતી તો આપણે પહોંચી ગયા છીએ. અને જો આપણા મિત્રો પણ આવી ગયા છે. આપણે અત્યારે બહુ મોડા નીકળ્યા હતા ઘરેથી એટલે આપણે કાંઈ શૂટ કરી ન હોય ત્યાં તો અમારે ભાઈ કેમ હા ભાઈની યુટ્યુબ ચેનલ છે ભાઈ યુવી લાઇફસ્ટાઈલ ઓફિશિયલ સર્ચ કરજો યુટ્યુબમાં. મારું મોઢું દેખાય તો હાથ કેવો 10K છે સબસ્ક્રાઇબર 10K. હાલો મિત્રો હવે આપણે જઈશું. ક્યાં જવાનું છે ભાઈ? રૂમ રાખીને ત્યાં. હાલો તો ભાઈ પાછા મળીએ. તો મિત્રો હવે આપણે જાવી છીએ આપણા રૂમ તરફ. ભાવનગરની બજારોમાં આ બધા જો આવે છે. હવે બધા નવરાઈને હવે નીકળી છીએ રખડવા અને હવે જઈશું. કાલ તમને જો દેખાડો હોય તો ઠીક છે, બાકી હું તમને વિડીયો મોકલી દઈશ. ઠીક છે મિત્રો. આ બધા મિત્રો આપણા છે ને જમીન જાય છે ભાવનગરની બજાર. તો હું આવી ગયો છું પાછળ, બધાની પાછળ આવી ગયો છું. જોવાનું હા भैया कुछ न कुछ तो गड़बड़ जरूर है. मैं जानता हूँ ગુડ નાઇટ. જો આ બધા આ ભાઈ જે ફોન જોવે છે અને સવારે આપણે જવાનું છે એટલે 7 વાગે. તો હાલો બધાને ગુડ નાઇટ, કાલ પાછા મળીએ. તો ગુડ મોર્નિંગ બધાને, કેમ છો? મજામાં જશો. તો હવે અત્યારે વાગી ગયા છે 6. હવે આપણે જઈએ છીએ આપણી બટાલીએ. આપણે રૂમેથી જાગીને જઈએ છીએ બટાલીએ. હવે આપણા ભાઈબંધો પણ વયા ગયા છે. જો આપણે જઈએ છીએ આપણી બટાલીએ. બટાલીને જઈશું. આમ જો અહીંયા ફોટોશૂટ થઈ રહ્યું છે ભાઈ. જો કમાન્ડો બધા ફોટોશૂટ કરે છે. તો હવે હાલો તો પછી રામ મિત્રો, કેમ છો? મજામાં? તો સૌથી પહેલાં બધાને જય માતાજી. અને અત્યારે વાગી ગયા છે 6 અને આપણે જવાનું છે હવે આપણી બટાલીયને. અને ભાવનગરમાં જુઓ કાંઈ કોઈ છે કાળો કાગડા પડે અત્યારમાં. अरे कहना क्या चाहते हो? અત્યારમાં તો ઠીક છે, પણ હવે જો અમે આવી ગયા છું. હવે અમારે ડ્રીલ કરવાની છે. શું કરવાનું? ડ્રીલ. જો આ બધા જો અમારા સામે એક બ્લોગર સામે પણ છે. અને આ બધા અમારા શું કહેવાય ઓલા પ્લાટૂનના માણસો છે. હાલો મિત્રો, તમને બટાલિયન જઈને બતાવું. તો કન્ટિન્યુ વ્લોગમાં રહીજો. તમે હજી સુધી મારી ચેનલમાં નવા હોય તો લાઈક, કોમેન્ટ અને શેર, સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો પછી પાછા ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. જો અમારી ફૌજની પ્લાટૂન જઈ રહી છે. જો મિત્રો અમારી ખેતીમાં બળદ આવ્યા છે. જો અને મસરી અમારી પ્લાટૂન જાય છે અને હવે અમે પણ જઈશું. હવે અત્યારમાં સવારનો નાસ્તો તો કરી લઈએ. પૂછા ન હાલે આપણે કાંઈ. શું આપે આવી ગયા છે.
ચા પીવા તો ચા પીવા આવી ગયા છીએ હાલો આપણે ચા પી લઈ પછી પાછા તો મિત્રો ગાંઠિયા ખાવા વહી આવ્યા છે પેલું પેમેન્ટ આવ્યું ને એટલે ગાંઠિયા ખવડાવી દીધા ગાંઠિયા ખાવા વહી આવ્યા છીએ આપણે ગાંઠિયા ખાઈ લે હા ભાઈ બીજી વાર આવ્યા છે એક્ઝામ દેવા કેમ લાગે થઈ જાઓ ભાઈ હે તને શું લાગે થઈ જાય ભાઈ તમે કીધું એટલે થઈ જાવ તમે થઈ જાઓ ભાઈ હા તમે એટલે હું નહીં આનું કહું અમારા શું હા ભાઈ ભાઈ થઈ જા ભાઈ નહીં ફાઇનલી મિત્રો આપણે નાસ્તો કરીને છે ને ડેપો તરફ નીકળી આવ્યા છીએ એવો તમે ભાવનગરનો ડેપો જોઈ શકો છો તમે આપણે ભાઈ ક્યાં આવ્યા છીએ ભાવનગર બસ સ્ટેન્ડમાં આવ્યા છીએ અને હવે 6 બટાલિયન ગુજરાતમાં જવાનું છે આપણે ભાવનગર. અચ્છા હાલો મિત્રો હવે ડેપોમાં તો પહોંચી ગયા છીએ જુઓ ભાવનગરનો ડેપો નવો ડેપો એક નંબર છે આવો ક્યારેક મુલાકાત લેવા હાલો હવે આપણે જઈશું પાછા બટાલિયન તરફ તો મિત્રો અમારો સમય છે 7 વાગ્યાનો તો અત્યારે અમે જઈએ છીએ અંધારું થઈ ગઈ જ્યાં કોઈ આવ્યું ન હોય પણ વહેલા પહોંચી જવાનું છે ત્યાં તો ત્યાં જો તમને ડ્રીલ દેખાડવાનો મોકો મળશે તો દેખાડાવીશ જેમ બને એમ કોશિશ કરીશ પછી તો હરી ઈચ્છા બળવા अबे साले जो તો મિત્રો હવે જો અત્યારમાં બધા થાકી ગયા છે અત્યારમાં થાકી નંબર પ્લેટ લાવેલો બસ આમ શીફુજી હો આમ જોવા બાલા એ તો કઈ રોલ બેઠો મિત્રો અત્યારે શરૂઆતમાં જ્યારે બટાલીને જવાનું છે નંબર પ્લેટ તૂટી ગઈ तेरा बाप यहाँ छोड़कर गया था कि तेरी माँ અત્યારમાં તો ફેવિક લઈને ચોટાડે છે ભાઈ ફેક જ્યારે મળશે ત્યારે આનો ઈલાજ થશે એનો ઇલાજ હા આપણે તો આખો દી છે ને મોજ કરવા છે ને તમે વિડીયોમાં છે ને છેલ્લે સુધી બન્યા રહેજો એટલે તમને જોવાની મજા જ આવશે તો હાલો ડ્રીલ શીખી છે મળીએ પછી અમે ડ્રીલ શીખી હું તમને બતાવું હાલો જુઓ મિત્રો આ બધા ડીએસટી ટેસ્ટ કરવા મળ્યા છે જુઓ કેમ ડીએસટી ટેસ્ટ શરૂ થઈ ગઈ છે અમારા કોટલિયા ભાઈ મને ડીએસટી ટેસ્ટ આવડતી નથી એટલે હું અત્યારે શીખું કારણ કે આપણે એક બ્રેડ ભરેલી રહી ને એટલે રિપોર્ટિંગ કમાન્ડ તો બોલ ફાઇનલી મિત્રો હવે આપણે બધા જો ફોટોશૂટ કરી લીધું છે જો અહીંયા ભાઈ ફોટોશૂટ કરે છે આમ જુઓ અમારા ફાટકભાઈ આવ્યા છે ઘણા દિવસો પછી અમારા ફાટકભાઈ હું ભાઈ આપણો પરમ મિત્ર છે अच्छा लड़का है बहुत बढ़िया बढ़िया अच्छा જો હવે જવાની તૈયારીમાં છીએ હા જુઓ મેં મિત્રો બટાલિયનનું બોર્ડ આવી ગયું છે આમ બધા જો આવી ગયા હા ભાઈ જો ફેવિકિક લઈ આવ્યા છે જુઓ તમે હા નેમ પ્લેટ તૂટી ગઈ જુઓ ભાઈ ફેવિકિક લઈ આવ્યા હવે આપણે બટાલિયન તરફ જઈએ છીએ ઘણા મિત્રો આપણને મળી ગયા છે જે કેમ્પમાં હતા એ જુઓ તમે ફોજી પ્લાટૂન હો અમારી હલો હવે બટાલિયન જ પાછા મળીએ ત્યાં સુધી બધાને રામ રામ અમારા પરમ મિત્ર એવા જુઓ તમે આ જોશી દાદા આવી ગયા છે દાદા રામ રામ શું હાલે તઈ એવું છે સમજે ક્યારે જો બધા મરદના ફાડિયા ભેગા થઈ ગયા છે કાંઈ ન ઘટે આજ હા રોલા શોલા જ છે નકરા એક ભાઈ પાસે આપણને જોવા મળે છે એક ભાઈની નંબર પ્લેટ જોવો પડી ગઈ છે આ ભાઈ પેલા નેમ પ્લેટ નંબર પ્લેટ નહીં નેમ પ્લેટ A few moments later.
ફાઇનલી મિત્રો અમારી ડીએસટી ટેસ્ટ પૂરી થઈ ગઈ છે, ડ્રીલ અમારી કન્ફર્મ થઈ ગઈ છે, બધું ક્લિયર થઈ ગયું છે. અમારી એક ભૂલ આવી છે આ ભાઈના કારણે, તો આ ભાઈ ભૂલી ગયા હતા. तुम्हारे जैसे लोग इस देश के लिए श्राप है. તોય આપણું પરફેક્ટ આ ભાઈ બોલ્યા ને તે. સલાહ આપી ઉભો રહે. સલાહ આપી તે પરફેક્ટ કોનું છું? શું પણ આ ભાઈ જો બોલ્યા ને તે ઓળખે બધાય. આર્મી વાળા સર છે ને અમને થોડાક ગગલાવ્યા કહેવાય ને ગુજરાતીમાં ગગલાવ્યા. હું તમને દેખાડી ન હોય કે ડીએસટી પણ વિડીયો આવશે તો તમને મામા મૂકીશ લોગમાં. બાકી રામ રામ. હાલો તો હવે તમને મળું. તો મિત્રો ના આપણે ઠેલો નથી ને. 11 વાગ્યા છે અને 6 વાગ્યાનું જમવાનું. क्या बोला तूने? અમે જો પાછલી ગલીથી જઈએ છીએ. અમે મકરા છીએ, મકરા કોઈના હાથમાં ન આવી. તો મિત્રો મોટો મકરો અહીં જરો. આ મોટો મકરો છે અમારે ફોજમાં કહેવાય ને મકરા, એ આ મકરા પહોંચીએ. હાલો મિત્રો તો અમારે સમજો ફોજમાં જેમ કહેવાય ને કે મકરા, તો ભૂલ કરી અમે તો અમારું પરફેક્ટ જ હોય. હાલો મિત્રો હવે સેફ છે, પછી પાછી વાત. જો મિત્રો આ બધાને ડીએસટી ટેસ્ટ પૂરી થઈ ગઈ છે. આપણે પણ આપણા ભાઈબંધ ભાઈ આવી ગયા છે. ઉદયભાઈ જોવા આમ બેઠા. જોવા પૂછ્યા ને તરસ્યા બધા બેઠા છે. મિત્રો અહીંયા અમારે છે ને સિનિયર ને સર ખીજાણા ને ત્યાં બધું જુઓ હાલે છે. બાઈને બોલ્યો અમે બાઈએ બોલ્યો. હારું શું દાયા નો મારી જા નામ કે તર જાવું છે. બાય થોડું આપણે પેલા લખી બોલો. એ બોલ્યો થોડો પાછો રાખશે. મારું વાત ટાઈટલ શોટ ભાઈ ને કેલા દે. મિત્રો આપણને રગડો મળ્યો હતો ને આ બધા જો બેન્ડ હોળા હતા. રગડો મળ્યો છે. બાંધો ને એલા ભાઈ, ખોટો બાંધો. આ બધા અમારા સિનિયર છે. હલો હવે અમને બોલાવ્યા છે તો અમે જઈએ છીએ. 1 કલાકથી અહીંયા બેઠા હતા. જો બધા હવે જાય છે. હાલો તો પછી પાછું જુઓ આ ભાઈ છે ને અમિતનું બાપુનું રિફ્રેશમેન્ટ વેચવા માંડ્યા છે. હવે કોણ બાકી છે? આપણે નીકળો ને મારું લીધે. આ અમારી બટાલિયન છે. જુઓ તમે આ બટાલિયન છે અને આ તંબુ પણ દેખાઈ ગયું છે. હાલો ફૂટી પીવા. ફાઇનલી મિત્રો આપણે ઘણા ટાઈમ પછી પણ બિસ્કિટ પાછું લઈ લીધું છે. તો હાલો હવે જુઓ શિવો સાહેબની ગાડી છે, આ ભાઈબંધ છે અને આ બધા આવે છે. જુઓ ઘર બાજુ જાય છે. જુઓ અમારી બટાલિયન. આવજો પાઠક, કાલ મળ્યા. હા કાલ મળ્યા. કીર્તા બટાલિયનથી આપણે રૂમ તરફ જઈએ છીએ. મિત્રો આવો તમે ફ્રૂટી પીવા, બી નેચરલ. લે આ લે રિફ્રેશમેન્ટમાં આપી દીધું છે ફ્રૂટી અને એક બિસ્કિટ ફ્રી. જઈએ હવે રૂમ બાજુ. જુઓ આ પૂછો છો જુઓ પીવે કેમ. આ નળી આપીને તોય નળી આપીને તોય. તો મિત્રો આપણે બપોર થઈ ગયા છે ને જમવાનું કાંઈ મહાલક્ષ્મીમાં બહુ જામે એવું નહોતું. કાલ સાંજે જમ્યા હતા પણ આપણને કાંઈ બહુ ફીટ ન. આપણે રૂમ તરફ જઈશું. છેલ્લે અમે 3 વાગ્યા છીએ. અમે 3 થી છેલ્લા. હલો રીખાઈને આરામ કરવાનો છે ને 5 વાગે નાસ્તો કરવાનો છે. પાણીપુરી કાપી દઈએ કોઈ પણ. હાલો બાય બાય. તો ફાઇનલી મિત્રો આપણે જુઓ એટલો નાસ્તો લઈ લીધો છે અને રૂમે જઈને બેઠા બેઠા જમવાનું છે. જમવાનું કાંઈ જામે એવું છે નહીં કે ભાવનગરમાં આપણને ન ફીટ કીધું. હાલો જમીન પહેલાં. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ રૂમે. હાથ પર ધોઈ નાખ્યા છીએ ને હવે આપણે જુઓ ચખણું હારે છે. જુઓ અને આ ભાઈ જુઓ ક્યાં. હાલો હવે નાસ્તો કરી લો, ભૂખ લાગી છે. A few moments later. તો મિત્રો વાગી ગયા છે 1:40 થઈ છે. તો હાલો ઘડીક સુઈ જાય પછી નાસ્તો કરવા જઈશું. પછી પાછા મિત્રો અહીંયા જો ડિસ્કસ થઈ રહ્યું છે. અમારે ઉદયભાઈ કાંઈક રીલ બનાવવાની વેઇટ કરે છે અને અમે જઈએ છીએ રેલવે સ્ટેશન અને બગીચામાં.
તો હાલો હું તમને છે ને રેલવે સ્ટેશન દેખાડું અને અમારે ગાર્ડન દેખાડું ભાવનગરનું. મિત્રો જે જો અહીંયા ડિસ્કસ થઈ રહ્યું છે તો આ રીલની તૈયારી શૂટની તૈયારી હાલે છે. આમ અમારે બધા બેઠા છે અને અહીંયા અમે રાત્રિ રોકાણ કર્યું છે, વિશ્રાંતિ કર્યું છે. તો કોમેન્ટ કરી નાખજો. चलो भाई देखो अब मैं क्या करता हूँ. બનાલો ત્યાં સરો મૂકજો કરી ગાલો એ સ્ટાર્ટ હાલો. મિત્રો આપણે જઈએ છીએ હવે રેલવે સ્ટેશન. હાલો તમને ભાવનગરનું રેલવે સ્ટેશન દેખાડું. આપણે રેલનો ટાઈમ વ્યવહાર ભાવનગરની બજારમાં વીર માંગડા વાળો નીકળ્યો છે ભાઈ. તો ફાઇનલી મિત્રો આપણે સરદાર બાગમાં પહોંચી ગયા છીએ. જોવો તમે સરદાર બાગમાં આપણે આવી ગયા છીએ અને આમાં હવે ફરવાનું છે ઘડીક અને ફોટોશૂટ કરવાનું છે. અમે એટલા 4 જણા આવ્યા છીએ ને 2 જણા આગળ ગયા છે, 3 હશે. મિત્રો અમારી પાસે બીજો કાંઈ રસ્તો જ નથી, કારણ કે રૂમે જઈએ તો ત્યાં પણ બેસવું પડે ફોન લઈને. એટલે ઘડીક જઈએ આપણે ફરવા. જો હવે સરદાર બાગમાં જો બધા આવી ગયા છીએ. સરદાર વલ્લભભાઈ પટેલ જોઈ શકો છો. શું કહેવાય મગર જોવા? મગર એન્ડ શું બર્ડ્સ મીન્સ જેવો તમે પક્ષી है, पक्षी क्या बोलते हैं? तो हालो मगर है, લાકડું मगर है, લાકડું હતું. मगर है. તમે બે ખોટા છો હો, સકલા હતા. ઠેકડા મીડા ખાવા હજી તો આ કોઈ ફોટાથી ધરાતું નથી. આમ તો જુઓ એકના એક પોસ્ટથી કેટલા 100 ફોટા પડ્યા. તો મિત્રો અહીંયા વરાજો જુઓ ફોટા પાડે છે. એ હવે દિવસો ગણવાનો શરૂ કરી દે છે. આ ભાઈ જે ફોટાથી ધરાતા જ નથી. આમ તો જુઓ યાર, ફોટાથી ધરાવ યાર. આમ જોવા બધા જો આ બધા ચેસ જોવા બે ગયા. જોઈ શકો છો તમે. મિત્રો હું તો ફોટા પાડીને થાકી ગયો. અમારો ભાઈબંધ આવી ગયો છે. આ બીજો આવ્યો. હા નહીં આ ઘરે ને હા જુઓ પ્રેમ કેટલો છે આપણી પર. બસ હું થાકી ગયો છું અને હવે છે ને ભાઈબંધ ફોટા પાડીની વાટે જ છું. પછી હવે આવી જાય એટલે પાછા રૂમે ભાગી જઈએ. તો હાલો હવે બાય.
થઈ ગયા છે 7:30 ને હવે અમે બધા ફોટા પાડીને બધા હાવ ધરાઈ ગયા છીએ જમવા. ભૂખ લાગી છે બહુ, આગળ ઢહીને ખાવું પડશે. હાલો જમી લઈએ પછી સુઈ જઈને કાલ સવારે 7 વાગે જવાનું છે ચામળદાસ આર્ટ્સ કોલેજમાં ભાવનગર, એટલે આપણે એની તૈયારી કરશું થોડીક. હાલો હવે જમીન પાછા મળીએ. અમને એક રસ્તામાં મોલ જોવા મળ્યો તો અમે મોલની અંદર આવી ગયા. મોલમાં તો બહુ સારી વસ્તુ જોવા મળી, જુઓ તમે વિડીયોમાં. કોકને એમ થાય કે તું તો મોલમાં જો નથી, મેં પણ વિડીયો ઉતારી લીધો. અમારા ચિરાગભાઈ બંદૂક હાથમાં લીધી ને પછી ફોડી. મિત્રો કોઈ કાંઈ લીધું નહીં ને આટા મારી ખાલી વેવા છીએ મોલમાંથી. હવે આપણે પાવભાજી ખાઈ લઈએ. મિત્રો આપણે પાવભાજી લઈ લીધી છે, 2 જાતની છે. ભાજી છે ને એક પુલાવ છે, જોઈએ. હાલી થાકી ગયા છે હવે કામ નથી કરતા. સીધા કોલેજ જવાનું છે, પૂછશું કાલ સવારે સીધા સાંભળતા કોલેજ. મિત્રો પાવભાજી ખાવા હાલો. પાવભાજી છે 1 નંબર, કાંઈ ન ઘટે. સવારનો નાસ્તો કર્યો નથી એટલે અત્યારે આપણે જમી લઈએ. મિત્રો આપણે હવે જમી લીધું છે ને હવે બધા ભાઈબંધ પણ જુઓ બેસી ગયા છે જમીનનું. હાલો હવે રૂમે જઈશું પછી. મિત્રો આપણે આવી ગયા છીએ રૂમે અને હવે આપણે સુવાની તૈયારી કરીશું, કારણ કે આપણે જમીને તો આવી ગયા છીએ અને બધા ભાઈબંધ પણ ભેગા થઈ ગયા છે. હાલો હું તમને બતાવું. જુઓ બધા ભાઈબંધ જમીન આવી ગયા છે. જુઓ હાલો હવે આપણે હોઈ જાય. હાલો બધાને ગુડ નાઇટ. ફાઇનલી મિત્રો આપણે રૂમે પહોંચી ગયા છીએ અને હવે સુવાનું છે. કાલ સવારે 7 વાગે એટલે આપણે 4 સાડા 6 જાગીને ફ્રેશ થઈને આપણે જવાનું છે શ્યામદાસ કોલેજે. તો 8 વાગે એક્ઝામ શરૂ થઈ જવાની છે અને 7 વાગે ત્યાં રિપોર્ટિંગ ટાઈમ છે. તો મિત્રો અત્યારે આપણે વહેલા છતાં સુઈ જઈશું, કારણ કે કાલે સવારે વહેલા જાગવાનું છે. અને આ વિડીયોનો અંત આપણે કરીશું. કાલ પાછા મળીએ નવી સવારથી. તો હાલો મિત્રો, બધાને ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.